યક્ષના 4 દિવસીય મેળાનો પ્રારંભ કરાવતા પ્રવાસ મંત્રી શ્રી મોડુભાઈ બેરા અંદર છેલ્લા 1250 વર્ષથી ઉપરની જે મોટા યક્ષ દાદાના મેળાની પરંપરા છે, જે મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય મોડુભાઈ બેરા સાહેબની ઉપસ્થિતિ, કચ્છના સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌ ટ્રસ્ટીશ્રીઓ અને વિશેષ રૂપે આ મોટા યક્ષ દાદાના જે બધા જ આપણા ભુવા પરિવારના સૌ નવીનભાઈને આ બધા જ લોકો સાથે મળી કરીને ઉપસ્થિતિ રહી કરીને આ મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવે છે। એક કચ્છની પરંપરા રહી છે અને લોકો ગ્રામ્ય જીવન અને સૌને જોડતો આ મેળો છે। આપણી સંસ્કૃતિ ઉજાગર કરતો આ મેળો છે। લોકોના મનોરંજનથી માંડી કરી ખાણીપીણી અને અનેક રીતે આપણને સૌને મનોરંજન આપતો આ મેળો છે અને એ મેળાની જે પરંપરા રહી છે અને જે ઇતિહાસ રહ્યો છે, જેનું પણ વર્ણન આજે કરવામાં આવ્યું હતું। વિશેષ આનંદ અમને વાતનો છે કે હું પણ આ વિસ્તારનો છું, વર્ષોથી નાનપણથી આ મેળામાં આવું છું અને બાજુના ગામમાંથી જ હું આવું છું। ત્યારે સૌ લોકોની જે ઈચ્છા હતી, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ પણ આ મેળા ટ્રસ્ટમાં છે અને બધાએ સાથે મળી કરીને ગે વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે ઉદ્ઘાટને આવ્યા ત્યારે રજૂઆત કરી હતી અને આજે જ્યારે મોડુભાઈ સાહેબ આવ્યા ત્યારે 10 કરોડ રૂપિયા આ સ્થાનના ડેવલપમેન્ટ માટે, આ મેળાના ડેવલપમેન્ટ માટે આજે જાહેરાત કરી છે। અમને વાતનો આનંદ છે। હું રાજ્ય સરકારનો પણ ખૂબ આભાર માનું છું। કચ્છનો સૌથી મોટો મેળો મિની તરણેતરની રૂપમાં જેને આપવામાં આવે છે, દર વર્ષે વર્ષો જૂનો આપણો આ લોકમેળાનો અહીંયા હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો। યક્ષ મંદિરના દર્શન કર્યા અને ખૂબ સરસ રીતે દર વર્ષે આ મેળાની મોજ માણવા માટે મને એમ કીધું કે 4 થી 5 લાખ લોકો 4 દિવસમાં અહીંયા આવતા હોય છે। ગયા વર્ષે આ મેળામાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આવ્યા હતા અને આજે આ મેળાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી અને મેં પણ મેળાની જે વર્ષો જૂની જે રીતની એ પરંપરાઓ છે એ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો। મેળાથી લોકોને આપણી જે સંસ્કૃતિ છે એને તો ટકાવી રાખવાનું કામ થાય છે, પણ સ્થાનિક લોકોને રોજગારી પણ મળે। અહીંયા ખૂબ અલગ અલગ જે વ્યવસાયિક કરનારા નાના ખૂબ અન્ય જે સ્ટોલ દુકાનો નાના વ્યક્તિઓ પોતાની જે ભરતગૂંથણ હોય અન્ય ચીજ વસ્તુઓ છે એનું અહીંયા વેચાણ પણ થતું આવતો હોય છે। લાઇટ્સના ધંધાર્થીઓને પણ ત્યાં રોજગારી મળે એ પ્રકારનો આ ધાર્મિક મેળો છે અને આમાં આપણા નખત્રાણા તાલુકામાં યક્ષ ગામે આજે જે આ લોકમેળામાં સ્થાનિક બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તાલુકા પંચાયતના સંગઠનના હોદ્દેદારોથી લઈ ભુવા પરિવાર અને આ મેળા કમિટી છે એની જે રીતની વ્યવસ્થાઓ કરી છે તે જોઈ અને ખૂબ આનંદ થયો અને આ મેળાનો મોજ આજથી આ સ્થાનિક અને બહારથી અનેક લોકો આવી અને દર વર્ષની જેમ આ મેળામાં ખૂબ મોટું માનવ મેળામાં છે અને આપણી સંસ્કૃતિની જાળવણી કરવાની જે સ્થાનિક લોકોએ આટલા બધા વર્ષોથી જેને જાળવી રાખ્યો એમાં આજે નાના મોટી સુવિધાઓ માટેની પણ અહીં વાત થઈ કે આવનારા લોકો છે એના માટેની જે આર્થિક સુવિધાઓ જોઈએ અને એની દરખાસ્ત આપણે એના કલેક્ટરશ્રીએ સરકારમાં કરી હતી એની પણ મેં અહીં જાહેરાત કરી છે અને એ રીતે આપણે આ મેળાને આજે ખુલ્લો મૂક્યો છે।